જેલમાં કામ કરતા પાકા કામના કેદીઓના વળતરમાં 70% વધારો કરાયો છે। દૈનિક વેતનમાં વધારો થતાં સુરતની લાજપોર જેલમાં કેદીઓએ ગરબા ઘૂમી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી। રાજ્યની અલગ અલગ જેલમાં સજા કાપી રહેલા કેદીઓને જેલવાસ દરમિયાન તેમનામાં સારા વિચારોનું સિંચન થાય અને તે સજા પૂર્ણ કરી જેલ મુક્ત થાય ત્યારે સમાજમાં સારા નાગરિક તરીકે પુનર્વસન કરી શકે તેમજ સારું જીવન જીવી શકે તેમજ તેમના કૌશલ્યનો વિકાસ થાય, તેમને આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેવા હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો કરવામાં આવે છે। ગૃહમંત્રી દ્વારા દિવાળીના સમયે સુરત લાજપોર જેલની મુલાકાત લઈ જેલ અધિકારી અને કર્મચારીઓ તેમજ કેદીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। જેલમાં બિનકુશળ, અર્ધકુશળ અને કુશળ કેટેગરીમાં કામ કરતા કેદીઓને ₹70, ₹80 અને ₹100 વેતન ચૂકવવામાં આવતું હતું। દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કેદીઓના વળતરમાં વધારો કરી બિનકુશળ કેદીને 110, અર્ધકુશળ કેદીઓને 140 અને કુશળ કેદીઓને 170 વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે। આમ કેદીઓને તાલીમ સહ ઉત્પાદનના ધોરણે વિવિધ ઉદ્યોગલક્ષી કામગીરી કરતા કેદીઓના વેતનમાં આશરે 70% જેટલો વધારો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે। એક કુશળ કેદીને માસિક 5100 મળશે તેમજ કેદી જેલ મુક્ત થયા બાદ તેમણે મેળવેલ તાલીમથી પોતાનું અને પોતાના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ પણ બની શકશે। કેદીઓના વેતનમાં વધારો થતાં રાજ્યના જેલ આઈજી ડોક્ટર KLN રાવ દ્વારા તમામ કેદીબંદીવાનોને શુભકામના પાઠવવામાં આવી હતી તેમજ જેલ અધિક્ષક JN દેસાઈ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને મીઠાઈ વહેંચી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી।